નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જેટલી પણ અત્યારે હાલમાં લેટેસ્ટ ભરતીઓ ચાલી રહી છે એ બધી જ ભરતીઓની અપડેટ આપણે એક જ વિડીયોમાં મેળવવાનો પ્રયત્ન કરીશું। ઓકે, જેથી કરીને એક વિડીયોમાં તમને બધી અત્યારે હાલમાં લેટેસ્ટ ભરતીઓ ચાલી રહી છે એનું અપડેટ મળી રહે। ઓકે, બાકી ટૂંકમાં માહિતી તમને અહીંયા થંબનેલમાં જોવા મળી જ જશે કે કઈ કઈ ભરતીઓ અત્યારે હાલમાં લેટેસ્ટ ચાલી રહી છે। ઓકે, 10 પાસથી લઈને 12 પાસ ગ્રેજ્યુએટ માટે દરેક માટે ભરતી છે, તો પ્લીઝ વિડીયો લાસ્ટ સુધી જોજો। ખાસ એક અપડેટ આપવાનું છે તમને કે મિત્રો, ઘણા બધા લોકોની રિક્વેસ્ટ આવે છે, મેસેજ આવતા હોય છે કે તમે રેગ્યુલર ભરતીના અપડેટ વિડીયો કેમ નથી મૂકતા। ઓકે, તો મિત્રો, હવે મારો એવો પ્રયત્ન છે કે અઠવાડિયાના અંતમાં કે 15 દિવસે આપણે એક વિડીયો અપલોડ કરીશું અને જેટલા પણ ભરતીઓ અત્યારે લેટેસ્ટ ચાલતી હશે, ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે સ્ટેટ ગવર્મેન્ટની, એ બધી જ ભરતીઓનો આપણે 15 દિવસે કે અઠવાડિયે એક જ વિડીયોમાં દરેક ભરતી આવરી લે એવો વિડીયો બનાવીશું, જેથી કરીને દરેક ભરતી માટે અલગ અલગ વિડીયો બનાવવાની જરૂર ના પડે। ઓકે, બાકી નોટિફિકેશન ટેલિગ્રામમાં હું ફોરવર્ડ કરી દઈશ, તો ટેલિગ્રામમાંથી તમને નોટિફિકેશન દરેક ભરતીનું મળી રહેશે। ઓકે, તો ટેલિગ્રામની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, તો કોમેન્ટ સેક્શનમાંથી લિંક ઉપરથી ક્લિક કરીને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો આવનારી ભરતીઓની અપડેટ માટે। ઓકે, તો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા આપણે વિડીયોની આગળ શરૂઆત કરીએ। હવે મિત્રો, અત્યારે લેટેસ્ટ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જબરજસ્ત ભરતીની જાહેરાત કરેલી છે। જે ભરતી છે એ ખાસ કરીને દરેક 12 પાસ માટે, મતલબ જે પણ લોકોએ 12 પાસ કરેલું છે એમના માટે આ ભરતી છે। ઓકે, અહીંયા તમે જોઈ શકો કે વિગતવાર જગ્યાઓ કે કઈ વેકેન્સી કેટલી પોસ્ટ કેટેગરી વાઇઝ છે। તો ટોટલ વેકેન્સીની વાત કરું મિત્રો, તો 82 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરેલી છે। જે પોસ્ટનું નામ છે મિત્રો, એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3ની ભરતી છે, ગાંધીનગર અને અમદાવાદ ખાતે। ઓકે, અને ટોટલ વેકેન્સી જોઈ શકો, કેટેગરી વાઇઝ તમે જોઈ શકશો। હવે લાયકાતની ખાસ કરીને આપણે વાત કરવાની છે। અહીંયા તમે જોઈ શકો કે આમાં ફોર્મ ભરવા માટે શું લાયકાત માંગેલી છે। તો ભારતીય નાગરિક હોવા જોઈએ, વય મર્યાદા તમારી 18 થી 33 વર્ષ અથવા 33 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ। બીજું ખાસ મહત્વનું એ છે કે જે પણ લોકોને જે પણ કેટેગરીનો લાભ મળતો હોય છે અનામતનો, તો એ લોકોને 5 વર્ષ 3 વર્ષનો ઉંમર પ્રમાણે, જે કેટેગરી પ્રમાણે SC ST OBC ને એ પ્રમાણે લાભ તમને મળશે। બાકી ડિટેલમાં અહીંયા તમે જોઈ શકો છો। ઓકે, વાંચી શકો છો વિડીયોના પોઝ કરીને। આગળ વાત કરીએ મિત્રો કે પગાર ધોરણ શું હોય છે। મિત્રો, વર્ગ 3ની ભરતી છે, તો પગાર ધોરણ તમને 26,000 રૂપિયા થી તમને જોઈનિંગ આપશે, એટલે કે ફિક્સ પેથી તમારું નિમણૂક થશે અને બાદમાં તમારી જે સેલેરી છે એ જે પ્રમાણે લેવલ છે 7મા પગાર પંચ મુજબ, એ પ્રમાણે તમને લેવલ 2ની સેલેરી આપવામાં આવશે। હવે વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાતની, કે આ ફોર્મ ભરવા માટે શું લાયકાત માંગેલી છે, તો એ વાંચી શકો હેવ પાસ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન। ઓકે, એટલે કે તમે 12 પાસ હોવા જોઈએ। 12 પાસ કોઈ પણ જનરલ સ્ટ્રીમના કેન્ડિડેટ એપ્લાય નહીં કરી શકે। 12 પાસ સાથે તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે તમે કમ્પ્લીટ કરેલું હોય તો તમે ઇલિજિબલ છો। ઓકે, બાકી કોઈ એક્સરે ટેકનિશિયનનો કોઈ કોર્સ નથી કરેલો, કંઈ જરૂર નથી, ખાલી તમે 12 પાસ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સાથે કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશો 82 વેકેન્સી માટે। ઓકે, તો જેટલા પણ 12 પાસ સાથે કહી શકાય કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સાથે કરેલું હોય તો એ લોકો એપ્લાય કરી દેવું જોઈએ। ઓકે, મોસ્ટલી તમને ખબર છે કે ગ્રુપ એ અને ગ્રુપ બી હોય છે, તો ગ્રુપ એ બીમાં બંનેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી હોય છે, તો ટૂંકમાં એવું કહી શકાય કે 12 સાયન્સ કેન્ડિડેટ એટલે ફોર્મ ભરી શકશે આનું। બીજું અહીંયા આ કન્ડિશન આપેલી છે કે પોસેસ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ઇઝ પ્રિસ્ક્રાઇબ ધ જનરલ રૂલ। ઓકે, એટલે કે તમને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઓકે, અને ગુજરાતી હિન્દી લેંગ્વેજનું પણ તમને નોલેજ હોવું જોઈએ। બાકી આનું કોઈ સ્પેસિફિક સર્ટિફિકેટ નથી માંગેલું કે તમે આવી કોઈ એક્ઝામ પાસ કર્યો હોય। ઓકે, તો આ હતું મિત્રો ડિટેલ નોટિફિકેશન। આ જે નોટિફિકેશન તમારે જોઈતું હોય ડિટેલમાં, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સએપ ગ્રુપ છે, ત્યાંથી તમને આ ટેલિગ્રામ ચેનલ મળી રહેશે, ડાઉનલોડ કરી લેજો। બાકી અહીંયા તમે જોઈ શકો કે ફી વગેરે 400 રૂપિયા, બીના નામાં તો 500 રૂપિયા ફી છે। હવે પરીક્ષાની પદ્ધતિની વાત કરું તો માત્ર એક જ સિંગલ એક્ઝામ હોય છે અને એના આધારે તમારું સિલેક્શન થવાનું છે। પાર્ટ એ અને પાર્ટ બીમાં તમારી એક્ઝામ લેવાશે, CBRT પદ્ધતિથી લેવાશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, અને એમાં તમે સિલેબસ જોઈ શકો કે મેથ્સ રીઝનિંગ છે એ 60 માર્ક્સનું છે, બંધારણ, કરંટ અફેર, ગુજરાતી ઇંગ્લિશ 90 માર્ક્સનું છે, અને 120 માર્ક્સનું એક્સરે ટેકનિશિયન સંબંધિત તમને પ્રશ્ન પૂછવામાં આવશે। ઓકે, તો આ પ્રમાણે તમારી પરીક્ષા રહેશે। બાકી આનું ફોર્મ ભરવા માંગતા હોય તો તમને નીચે એક સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે, એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાનો છે। તમે ઘરે બેઠા અત્યારે હાલમાં જેટલી પણ ભરતીઓ બતાવું છું એ દરેક ભરતીઓનું ફોર્મ તમને ઘરે બેઠા ભરી આપવામાં આવશે મિત્રો। અને બીજું ખાસ કરીને આ જ ભરતીઓને કોઈ પણ તમારે સરકારી ભરતીઓની અપડેટ કે ફોર્મ ભરવું હોય તો ઘરે બેઠા જસ્ટ એક વોટ્સઅપ મેસેજ કરી દેવાનો છે અને સ્ક્રીનશોટ મોકલી દેવાનો છે કે આ ભરતી માટે મારે ફોર્મ ભરવું છે, તો તમને ઘરે બેઠા જ ભરતીઓનું ફોર્મ ભરી આપવામાં આવશે। ઓકે, તો એ નંબર તમારા મોબાઈલમાં સેવ કરી રાખજો। ત્યાર પછી મિત્રો અત્યારે હાલમાં બીજી એક લેટેસ્ટ ભરતી ચાલી રહી છે। એ ભરતીનું નામ છે મિત્રો, રેલવેમાં ભરતી આવેલી છે ખાસ કરીને, અને જે ભરતી છે એ સેક્શન કંટ્રોલરની ભરતી છે। ઓકે, સેક્શન કંટ્રોલરની ગયા વર્ષે પણ ભરતી આવી હતી અને આ વર્ષે પણ આનું નોટિફિકેશન તમે જોઈ શકશો કે સેક્શન કંટ્રોલરની ફરી નવી વેકેન્સી આવેલી છે। કોઈ પણ ગ્રેજ્યુએટ હોય આનું ફોર્મ ભરી શકશે। બાકીની વિગતવાર માહિતી જે પણ ઇમ્પોર્ટન્ટ છે એ અહીંયા હું તમને શેર કરું છું। ફોર્મ ભરવાનું ઓલરેડી તમે જોઈ શકો કે 15 જુલાઈથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે અને 14 ઓગસ્ટ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે, રાઈટ। અને બાકીની ડિટેલ્સ તમે વાંચી શકો છો કે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ
ડેટ શું છે 14 ઓગસ્ટ. તો છેલ્લી તારીખની ના રાહ જોવી, કેમ કે આરઆરબીનું જે કહેવાય ને કે ઓનલાઈન એપ્લાય કરવાનું જે પોર્ટલ છે એ ચેન્જ થઈ ગયું છે, રાઈટ. ચેન્જ એટલે કે એનું જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, ઘણા લોકોને આધાર ઓથેન્ટિકેશનમાં વેરિફિકેશન પ્રોબ્લેમ આવે છે. તો આ બધી પ્રોબ્લેમ ઇસ્યુ આવતા હોય છે, જેના કારણે મિત્રો સર્વરના આ ગ્લિચીસ હોય છે. તો વહેલી તકે આ ફોર્મ ભરી દેવા જોઈએ, ખાસ કરીને એસએસસી રેલવેની ભરતીના. ઓકે, કેમ કે આમાં સર્વર ઇસ્યુ બહુ જ હોય છે. ઓકે, અને ફોર્મ ભરવા માટે મેં તમને કીધું એ પ્રમાણે કે નીચે નંબર દેખાતો છે, નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે. તમને બિલકુલ ઘરે બેઠા કમ્પ્લીટ એક્યુરેટ 100% ડિટેલ્સ તમારી ફોર્મ ફિલ કરી આપવામાં આવશે, રાઈટ. વેકેન્સી મેં તમને કીધું પ્રમાણે કે સેક્શન કંટ્રોલરની લેવલ 6ની પોસ્ટ છે મિત્રો, અને જે કહેવાય કે બેઝિક પે એ 35,400 રૂપિયા છે, અને મેડિકલ સ્ટાન્ડર્ડ E2 લેવલનું મેડિકલ સ્ટાન્ડર્ડ માગેલું છે, રાઈટ. અને બીજું બાકી એજની વાત કરીએ તો 20થી લઈને 33 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે, અને ટોટલ 119 વેકેન્સી આવેલી છે. આપણા અમદાવાદ સેક્શન ડિવિઝનમાં વાત કરીએ કે કેટલી વેકેન્સી છે, તો એની પણ આપણે જોઈ લઈએ કે અમદાવાદ ડિવિઝનમાં કેટલી વેકેન્સી છે. બાકી અહીંયા એજનું પણ ક્રાઇટેરિયા ડિટેલમાં આપેલું છે કે એજ ગ્રુપ જે લોકોનું 20થી 33 છે, અથવા તો કેટેગરી વાઇઝ અહીંયા આપેલું છે કે જે લોકોનું ક્રિમિલિયર એટલે કે જે બર્થ ઓફ ડેટ છે એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ. એજ રિલેક્સેશન કેટલું મળશે એ પણ તમે અહીંયા કેટેગરી વાઇઝ ચેક કરી શકો છો, રાઈટ. એજ્યુકેશન ક્વોલિફિકેશન મેં તમને સમજાવી દીધું એ પ્રમાણે કે તમને કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આમાં ફોર્મ ભરી શકશે, કોઈ પણ ગ્રેજ્યુએટ. એપ્લિકેશન ફીસ અહીંયા તમે જોઈ શકશો કે 500 રૂપિયા છે, પરંતુ 400 રૂપિયા છે એ તમને રિફંડ થઈ જશે, અને અહીંયા 250 રૂપિયા છે SC ST કેન્ડિડેટ ફિમેલ કેન્ડિડેટને પણ. ઓકે, જેટલી પણ ફિમેલ કેન્ડિડેટ જનરલ કેન્ડિડેટની ફિમેલ હોય એમને પણ 250 રૂપિયા છે, અને 250 રિફંડ થઈ જશે તમને. ઓકે, જ્યારે એક્ઝામ કમ્પ્લીટ થશે ત્યાર પછી. અમદાવાદ ડિવિઝનની વેકેન્સીની વાત કરવાની છે આપણે કે અમદાવાદ ડિવિઝનમાં કેટલી વેકેન્સી છે, તો એ લાસ્ટમાં હશે. અહીંયા તમે જોઈ શકશો, રાઈટ, કે અમદાવાદ ઝોન વાઇઝ વેકેન્સી સેક્શન કંટ્રોલર અમદાવાદમાં તમે જોઈ શકો ટોટલ 11 વેકેન્સી છે. ઓકે, અને અહીંયા કેટેગરી વાઇઝ પણ વેકેન્સી જોઈ શકો છો, રાઈટ. તો ટોટલ 119 એટલે કે 119 વેકેન્સી આવેલી છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે, અને આપણા અમદાવાદમાં ટોટલ 11 વેકેન્સી છે. સિલેબસ આપણે જોઈ લઈએ કે સિલેબસ શું છે આમાં. હવે જે સિલેક્શન પ્રોસેસ છે એ કંઈક આ પ્રમાણે છે કે પહેલાં તમારું સિંગલ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાશે, અને પછી CBET ટેસ્ટ લેવાશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પછી મેડિકલ એક્ઝામિનેશન. આ પ્રક્રિયા થતી હોય છે. હવે જે તમારી CBT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ 100 ક્વેશ્ચન રહેશે, MCQ ટાઈપના પ્રશ્નો રહેશે, 1/3 નેગેટિવ માર્ક સિસ્ટમ રહેશે, અને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય મળશે તમને. ઓકે, જેના માટેનો જે સિલેબસ આપ્યો છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટનો, એમાં કંઈક આ પ્રમાણે છે. મેથેમેટિક્સ પૂછાય છે, ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન, પછી એટલે કે DI જે ટાઈપ કહે છે એ છે. ઓકે, પછી રિઝનિંગ હોય છે, અને કોમ્પ્રિહેન્શન ટાઈપનું હોય છે, મેન્ટલ રિઝનિંગ પણ પૂછાતું હોય છે. તો આ મેથ્સ રિઝનિંગના ટાઈપ્સ આપેલા છે કે આમાંથી આ સિલેબસ છે એ પ્રમાણે રહેશે, જે તમે અહીંયા જોઈ શકો. ફક્ત મેથ્સ અને રિઝનિંગ જ પૂછ્યું છે. એક તો છે લોજિકલ એટલે કે એક લોજિકલ રિઝનિંગ છે, અને એક મેન્ટલ રિઝનિંગ છે. બંને ડિફરન્ટ છે. એ શું ડિફરન્સ છે એ તમે યુટ્યુબ પર સર્ચ કરશો, અથવા તો PYQsના પ્રશ્નો જોશો ને તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો આના PYQs જોઈતા હોય ને તો પણ કોમેન્ટ્સ આપણું ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન કરી લેજો. હું આજ યા કાલ 2 દિવસની અંદર હું આના PYQs લાસ્ટ જે એક્ઝામ લેવાય છે એના દરેકે દરેક PYQs શોધીને જો મળશે તો હું શેર કરી દઈશ ટેલિગ્રામ ગ્રુપમાં. ઓકે, તો એ PYQs તમને બહુ હેલ્પફુલ થશે, કેમ કે લાસ્ટ પેટર્ન આ મુજબ જ હતી. ગયા વર્ષથી જ આ ભરતીની શરૂઆત થઈ છે મિત્રો, એટલે અત્યારે હાલમાં વેકેન્સી ઓછી આવી રહી છે, અને ઘણા ઓછા કેન્ડિડેટને જ આ ભરતીઓની ઓછી માહિતી છે. ઓકે, અને ફોર્મ પણ ઓછી સંખ્યામાં જ ભરાયા હતા ગઈ વખતે, પણ તમે ચેક કરી લેજો, રાઈટ. તો આ પ્રમાણે હોય છે. માત્ર કોઈ જનરલ અવેરનેસ, કરંટ અફેર્સ કશું જ નહીં. જે લોકોને મેથ્સ રિઝનિંગમાં પકડ સારી હોય એ લોકોએ આનું ફોર્મ ભરી દેવું જોઈએ, અને બહુ કોઈ એટલું ટફ પેપર નથી આવતું. ઓકે, તો ફોર્મ ભરવું જોઈએ. ફક્ત 100 રૂપિયા એપ્લિકેશન ફી છે, 400 રૂપિયા તો તમને રિફંડ જ આવવાના છે એક્ઝામ પછી. તો ફોર્મ ભરવા માટે નીચે નંબર આપેલો છે કોમેન્ટ સેક્શન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે ત્યાર પછી મિત્રો વાત કરીએ ઇન્ડિયન એરફોર્સમાં પણ ભરતી આવેલી છે. ઓકે, અગ્નિવીર માટે આ ભરતી છે મિત્રો, અને અગ્નિવીરમાં જોઈન કર્યા પછીના એના બેનિફિટ શું હોય છે તમને ખબર છે મિત્રો. તો આ પણ જોઈન કરવું એ પણ બહુ સારું છે. જે ખાસ કરીને આમાં લાયકાત શું આપેલી છે મિત્રો, તો તમે જોઈ શકો. મેરિટલ સ્ટેટસ વિશે ખાસ જાણી લેજો કે શું છે આમાં. ડિફેન્સની ભરતીમાં એનું અલગથી હોય છે. હવે આમાં ખાસ કરીને મિત્રો જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય ને એ એજ્યુકેશન ક્વોલિફિકેશન સમજી લેજો કે આમાં કોણ ફોર્મ ભરી શકશે. એક તો તમારે સાયન્સ સબ્જેક્ટ સાથે કરેલું હોય. ઓકે, તમે 12 પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન એટલે કે તમે ડિપ્લોમા કરેલું હોય. ઓકે, તો પણ તમે ઇલિજિબલ છો, રાઈટ. પછી જે લોકો ITI કરે છે તો ITI પછી એ લોકોને ઇંગ્લિશની એક્ઝામ આપવાની હોય છે. તો ઇંગ્લિશમાં તમારા 50 માર્ક્સ હોવા જોઈએ, 50% માર્ક્સ હોવા જોઈએ. ઓકે, અહીંયા તમે વાંચી શકો છો કે જે લોકોએ 3 યર ડિપ્લોમા કોર્સ એન્જિનિયરિંગ કરેલો હોય, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, તો એ લોકોને પણ 50% માર્ક્સ હોવા જોઈએ, અને 50% માર્ક્સ ઇન ઇંગ્લિશ ડિપ્લોમા કોર્સ. ઓકે, તો આમાં ટૂંકમાં કહેવાનો મતલબ છે કે જે લોકોએ 12 પાસ સાયન્સ કરેલું છે, ITI કરેલું છે, ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે ઇંગ્લિશમાં 50% માર્ક્સ છે, ડિપ્લોમા કરેલું છે,
તો એ લોકો પણ આ ભરતી માટે, આ પોસ્ટ માટે એલિજિબલ છે, ફોર્મ ભરી શકશે. ઓકે, તમે વાંચી શકો છો એકદમ ડિટેલમાં વિડીયોના પોઝ કરીને, રાઈટ. બીજું મિત્રો, ખાસ કરીને એજ ક્રાઇટેરિયા સમજી લેજો કે આમાં એજને લઈને ઘણા બધા લોકોને ઇસ્યુ આવી શકે છે. કેમ કે અહીંયા તમને જે એજ આપેલી છે કે તમારો જન્મ છે 1 જુલાઈ 2005થી લઈને 1 જાન્યુઆરી 2010ની વચ્ચે તમારો જન્મ હોય તો તમે એલિજિબલ છો. ઓકે, ઇન કેસ કેન્ડિડેટ આર ક્લિયર ઓલ ધ સ્ટેજીસ ઓફ ધ સિલેક્શન પ્રોસિજર ધેન અપર એજ લિમિટ એઝ ઓન ડેટ એનરોલ શુડ બી 22 યર્સ. ઓકે, એટલે કે ડેડલાઇન ડેટ આપેલી છે 22 યર્સ. તો આ પ્રમાણેની એજ ક્રાઇટેરિયા છે. તો આની વચ્ચે તમે એજ બ્લોક થતી હોય તો જ તમે ફોર્મ ભરજો, બાકી ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, સેલેરી વાઇઝ તમને ખ્યાલ હશે કે અગ્નિવીરમાં સેલેરી શું મળતી હોય છે મિત્રો, જે તમે આ વિડીયોના પોઝ કરીને જોઈ શકો કે ફર્સ્ટ યર તમને કેટલી મળતી હોય છે સેલેરી, જે પ્રમાણે ઇન હેન્ડ તમને 70% મળે છે, બરાબર. એટલે કે 30,000ના 21,000 મળે છે, બાકીના એ જમા થતા રહેતા હોય છે, બરાબર. તો આ પ્રમાણે સેલેરી સ્ટ્રક્ચર હોય છે, ખાસ કરીને ઇન્ડિયન એરફોર્સ જેટલી પણ અગ્નિવીર વેકેન્સી છે, રાઈટ. પછી ફિઝિકલ ટેસ્ટ પણ હોય છે મિત્રો. ફિઝિકલ ટેસ્ટ કંઈક આ પ્રમાણે હોય છે કે 1600 મીટર રનિંગ હોય છે 7 મિનિટમાં, અને ફિમેલને 8 મિનિટ મળે છે, અને બાકી પુશઅપ વગેરે છે એ હોય છે, સીટઅપ, ક્વોડ્સ, રાઈટ. ચેક કરી શકો છો. હવે ત્યાર પછી મિત્રો અત્યારે વેકેન્સી આવેલી છે એક બીજી, કહી શકાય કે જેનું તમે શોર્ટ ફોર્મ વાંચ્યું છે, ICCI. ઓકે, એટલે કે ઇન્ડિયન કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ઓકે, એમાં પણ વેકેન્સી આવેલી છે. મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ અંડરમાં આવે છે, અને કઈ વેરિયસ અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે. ઘણી બધી તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પણ આ ભરતીની જોઈ હશે. ઓકે, તો એની જ વાત કરી દઉં છું કે શું માગેલું છે આમાં લાયકાત. તો હવે જે છે આસિસ્ટન્ટ મેનેજરની એક જ પોસ્ટ છે. પછી આસિસ્ટન્ટ મેનેજર એમાં પણ એક વેકેન્સી છે. પછી મેનેજર ટ્રેની માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, 8 વેકેન્સી છે. પછી એકાઉન્ટની વેકેન્સી 8 છે. પછી જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ 50 વેકેન્સી છે. પછી જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટની 50 વેકેન્સી છે, અને જુનિયર આસિસ્ટન્ટ જનરલ એમાં 30 વેકેન્સી છે. આ જે જનરલવાળું છે ને મિત્રો, એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકશે. BA કરેલું હોય, BCom કરેલું હોય, વોટ એવર, તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આના માટે એલિજિબલ છો. બાકી જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ છે એના પરથી તમે સમજી શકો કે જે પણ લોકોએ BCom કરેલું હોય એ જ લોકો એપ્લાય કરી શકશે. ઓકે, પછી જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ એમાં પણ MBA માગેલું છે. ઓકે, તો આ પોસ્ટ માટે MBA કમ્પ્લીટ કરેલો હોય એ લોકો એપ્લાય કરી શકશે. બહુ ખાસ એવી વેકેન્સી કહી શકાય, અને પરમિનન્ટ ગવર્મેન્ટ જોબ છે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે. સેલેરી પણ બહુ જબરજસ્ત સેલેરી રહેશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આમાં ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. જે પણ લોકોએ 24 જુલાઈ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની, તો નીચે નંબર આપેલો છે, એ વોટ્સઅપ મેસેજ કરી શકો છો ફોર્મ ભરવા માટે. બાકી આનું ડિટેલ નોટિફિકેશન જોઈતું હોય તો પણ તમે વોટ્સઅપ મેસેજ કરી શકો, ડિટેલ નોટિફિકેશન સેન્ડ કરી દઈશ. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની જે છે લિમિટેડ, રાઈટ, એમાં જે વેકેન્સી આવેલી છે તો એની વાત કરીએ મિત્રો. અને વેકેન્સી છે કોલકાતા ખાતેની છે, પરંતુ ઓલ ઓવર ઇન્ડિયાથી આમાં એપ્લાય કરી શકશે. અને ખાસ કરીને આ જે વેકેન્સી છે એ જુનિયર આસિસ્ટન્ટની વેકેન્સી છે. ઓકે, 500 જેટલી વેકેન્સી આવેલી છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને કોલકાતામાં જોબ પરમિનન્ટ સેટ થવા માંગતા હોય તો તમે આનું ફોર્મ ભરી શકશો. બાકી આનું ફોર્મ ના ભરવું જોઈએ, જે પણ ખાસ કરીને. બાકી પે સ્કેલ લેવલ પણ સારો છે. લેવલ 7મા પગાર પંચ મુજબ, જેવું 8મો પગાર પંચ આવશે એટલે લગભગ 60-70 હજાર આજુબાજુ તમારી સેલેરી રહેશે. અને જુનિયર આસિસ્ટન્ટની 500 વેકેન્સી છે. કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકશે, એટલા માટે આ વિડીયોમાં કવર કર્યું છે. ઓકે, તો જે પણ ઇન્ટરેસ્ટેડ હોય એ વહેલી તકે ફોર્મ ભરી દેજો, કેમ કે આની લાસ્ટ ડેટ છે ને મિત્રો એ ટૂંક જ સમયમાં છે, રાઈટ. એટલે કે 20 જુલાઈ સુધી આની લાસ્ટ ડેટ છે, આઈ થિંક. ઓકે, 21થી લઈને 30 વર્ષના કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે. બીજું ખાસ કરીને આમાં પરમિનન્ટ જે કહેવાય કે સેલેરી છે એ 63,000 પર મંથ છે. ઓકે, અને બાકી જે પણ સરકારી લાભ મળતા હોય છે કેન્દ્ર સરકારના, જે પણ DA છે, TA છે, એ પણ ઇન્ક્લુડ થશે. એટલે ઓલમોસ્ટ તમારી સેલેરી જુનિયર આસિસ્ટન્ટની 70,000 આજુબાજુ, અને જ્યારે 8મો પગાર પંચ લાગુ પડશે લગભગ 80-90,000 આજુબાજુ સેલેરી થઈ જશે. તો સેલેરી વાઇઝ બહુ સારી પોસ્ટ છે, રાઈટ. અને તો પણ આનું જોઈ શકો છો. જો પણ ઇન્ટરેસ્ટેડ હોય તો ફોર્મ ભરવા માટે મેસેજ કરી શકે.